કચ્છભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં યુવા ઉમેદવારોને આમ આદમી પાર્ટી ભાજપ સામે મેદાને ઉતારશે। કૈલાસદાન ગઢવી ભાજપની ડરની પહેલા વાત કરીએ। ભાજપ એટલો બધો ભયમાં આવી ગઈ છે કે અમારા ભાજપના લોકો અને અધિકારીઓ તરફથી અમારા કાર્યકર્તાઓને રોજ ધમકાવવાને દબાવવામાં આવે છે। એમને આમ આદમી પાર્ટી છોડી દેવા માટે દબાણ કરવામાં આવે છે અને સાથે સાથે એમના ધંધા વેપારને નુકસાન કરશું એ ભાજપ અને સરકારી અધિકારીઓ તરફથી પોલીસ તરફથી ધમકી આપવામાં આવે છે। પણ આ આમ આદમી પાર્ટીના કટ્ટર ઈમાનદાર લોકો છે, કેજરીવાલના ફોલોવર છે ને શહીદ ભગતસિંહના ફોલોવર છે। એટલે અમે ક્યારે પણ કોઈના ભય ન ઉઠે આવતા નથી। અમે મર્દાનગીથી લડશું અને આ ફેરાની ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બહુમત સાથે દરેક જગ્યાએ અમારી સત્તા લાવશું। સાહેબ, કયા મુદ્દાઓને લઈને આપ મતદારો આગળ જશો? બહુ સારી વાત કરી તમે। આપણે શિક્ષણની હાલત જોઈ છે ગુજરાતમાં, શિક્ષકો ખૂટે છે દરેક જગ્યાએ। એ જ રીતે આપણે જાણીએ છીએ મેડિકલ વ્યવસ્થા પડી ભાંગેલી છે, યુવાનો બેરોજગાર છે। ખાસ કરી જ્યારે હું કચ્છની વાત કરું છું તો ઔદ્યોગિક વિકાસ તો કચ્છીઓને બાબાજી કા ઠલ્લુ, એટલે કચ્છીઓને એનો હક મળે, એને સારી નોકરીઓ મળે, સારા પગાર મળે અને આ બધાથી હટીને વિકાસના જે પણ કામો છે, ભલે રસ્તા હોય, મેડિકલ ફેસિલિટી હોય, એના સાથે સાથે આપણે ગામડામાં જે લાઇટ ઇલેક્ટ્રિકનો છે, ખેડૂતોને દિવસના ઇલેક્ટ્રિક બિલ મળે એના કિસાનો માટે, ખેડૂતોને એના ભાવ મળે। સૌથી મોટી વાત આ મુન્દ્રા માંડવી તાલુકામાં કેનાલમાં પાણી છે પણ પાણી લોકોના ખેતરમાં થઈ જતો। ભાજપ પર નાટક કરવા માટે એક બે જગ્યાએ ખાલી પાણી બતાવે છે પણ કચ્છમાં ક્યાંય પણ ખેડૂતોના ખેતરમાં પાણી જતો નથી, જેના કારણે ખેડૂતો બહુ નારાજ છે। એટલે એ પણ મોટો મુદ્દો છે અને કેનાલમાં બધા કચ્છીઓના ખેતરો સુધી પાણી પહોંચે એ અમારી લડાઈનો ભાગ રહેશે। સાહેબ, અમે ખાસ અત્યારે જોતા હોઈએ છીએ અધિકારીઓ બેફામ બન્યા છે, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ મુદ્દાને લઈને આપ શું કહેશો? તમે જાણો છો કે સરકાર નથી, સર્કસ છે। જે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ છે એનો છેકણી લેવાતી નથી, એને પૂછતા નથી, એને વાતે નથી કરતા। આજે અધિકારી રાજ વધી ગયો છે પણ અધિકારીઓને અમે કહીએ છીએ કે તમારે 30 વર્ષ નોકરી કરવી છે, એટલે તમે જો નીતિ બારે જાશો, નિયમ બારે જાશો તો અમે તમારા વિરુદ્ધ કોર્ટમાં, હાઈકોર્ટમાં ને બીજી અરજીઓ કરશું તો તમે ધંધે લાગી જશો। એટલે ભારતીય સંવિધાન જે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર આપણે આપ્યો છે એને માન રાખીને એ પ્રમાણે ચાલશો તો અમે પણ સરકારી નિયમ પ્રમાણે બાબા સાહેબના સંવિધાન પ્રમાણે ચાલશું। એ તો ભગતસિંહ અમારા ફેવરિટ છે, એ પણ મગજમાં અધિકારીઓ રાખવાનું। જય જવાન, જય કિસાન, જય સંવિધાન, આ અમારો નારો છે અને અમારો બીજો નારો લડેંગે ઓર જીતેંગે। યુવાન છે ને, યુવાન વર્ગ એ બહુ જ નારાજ છે સરકારથી, કારણ કે એમને નોકરીના પ્રોબ્લેમ છે। એ ભણી લીધું, કરોડો રૂપિયા, લાખો રૂપિયા છોકરાઓ બધા સ્કૂલો કોલેજમાં નાખ્યા પણ પછી નોકરીઓ ક્યાં છે? આજ ઘરમાં 4 મેમ્બર હોય તો કમાવાનો કોઈ સાધનો નથી। એટલે આ ફ્રસ્ટ્રેશનથી બચવા માટે મોટા પાયે યુવાનો કટ્ટર ઈમાનદાર આમ આદમી પાર્ટીની રાજનીતિમાં જોડાવા માંગે છે અને એના ભાગરૂપે અમે યુવાનોને પ્રમોશન આપી રહ્યા છીએ। સાથે સાથે મહિલાઓ અને વડીલો પણ છે। આપણે જાણીએ કે ગાડા વારે, એટલે ગાડા વાળવા માટે વડીલો પણ સાથે સાથે એટલું જ માન આપીએ છીએ અને મહિલાઓને કોટા પ્રમાણે બધા સમાજને લઈને આગળ વધી રહ્યા છે। તમે જાણો છો કે આખો કચ્છ છે ને માસ્ટર આપો કરતા હતા અને ભાજપા એક માસ્ટર, ત્રિકમ માસ્ટર આપી દીધો મિનિસ્ટર રીતે। આપણે 500 માસ્ટર માંગ્યા હતા, એમને ત્રિકમ માસ્ટર રીતે આપણે મિનિસ્ટર આપી દીધું। એક ત્રિકમ માસ્ટર ભલે આપે એને નહીં ચાલે, અમને તો 500+ માસ્ટર ખૂટતા હોય ને એ માસ્ટરો જોઈએ એની લડાઈ લડશું અને લાવીને આપશું। આમ આદમી પાર્ટી એક લડતની સેવા છે, લોકોની સેવાનું કામ છે। અહીંયા ભ્રષ્ટાચાર નથી, અહીંયા ખોટા ધંધા કરીને જોડાવા લોકોની કોઈ ઇજ્જત નથી। એટલે એ જ યુવાન અમારા જોડે જોડાય જેને સમાજ સેવા સાચા અર્થમાં કરવી હોય અને કોઈ પણ એવો માણસ હોય કે ભાજપ નહીં આપે ને અમે આપીશું, એમ અમે નથી આપવાના। અમારો કાર્યકર હશે, જૂનો હશે, મહેનત કર્યો છે, એને પ્રાયોરિટી આપશું। સૌથી પહેલા આપણે અહીંયા જે ભાજપ છે ને, ભાજપ એ ભ્રષ્ટાચારી અને ખોટા લોકોને વધારે મોટા હોદ્દાઓ આપે છે। આપણે જ્યારે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ મહામંત્રી બનાવ્યો છે અનિરુદ્ધ દવેને, અનિરુદ્ધ દવે પોતે ખોટા ખેડૂત ખાતેદાર આપણા સંજયભાઈ બાપટ છે, એ જ એમણે એની અરજી ચાલી રહી છે પણ મામલતદારને અધિકારીઓ વેચાયેલા છે, એનું પરિણામ આવતું વર્ષોથી હજી એમને પેન્ડિંગ છે। એટલે અમે આ મહારાજ પોતે જે આપણા ધારાસભ્ય અનિરુદ્ધ દવે ઘણી જગ્યાએ સ્ટેજ પરથી તો કહે છે કે ગૌચર ન ખાજો તમે, પણ પોતે ખોટા ખેડૂત થાય એટલે ખેડૂતોને હક ખાઈ ગયા। અને સાથે સાથે હું એવું માનું છું કલેક્ટરના સંકલનની મિટિંગમાં જો ધારાસભ્ય અને સાંસદે જે સમયે આ આપવાની વાત આવતી હતી, જમીન ગૌચર આપવાની, ત્યારે જો વિરોધ કર્યો હોત તો ગૌચર ક્યારે ન જાત। એટલે આ ધારાસભ્ય અને સાંસદનો મિલી ભગત છે જેના કારણે કાઠાણાની ગૌચર ગઈ છે। હવે જે કાઠાવાળા જે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે ત્યારે નાટક કરીને કલેક્ટરે બધા આવ્યા, ત્યાં બધા સ્થળ તપાસ લીધી। હવે હું વાત પૂછું છું, સરકાર પાસે રેકોર્ડ નથી કે સ્થળ તપાસ કરાવવું પડે? જો સ્થળ તપાસ આવ્યો તો 24 કલાકમાં જજમેન્ટ મળવો જોઈએ, 24 કલાક નહીં। હજુ લટકેલું છે, હજુ કોઈ નિર્ણય આવ્યો નથી। એટલે ક્યાંક
માત્ર લોકોનો ગુસ્સો ઠંડો કરવા માટે એક નાટકનો કામ થયો છે. ખરા અર્થમાં સરકાર, ભારતીય જનતા પાર્ટી અને એડમિનિસ્ટ્રેશન ગોચર જે કાઠલાનો જે માણસ સિરિયસ નથી અને દબાઈ લેવા માંગે છે. જો ગુજરાત છે ને ક્યારથી સારા પાર્ટીનો વાટ જોતું હતું, આજ પર ભારતીય જનતા પાર્ટીની મત અપાડે એવો મોટો વર્ગ છે જેને સારો વિકલ્પ જોતો હતો. અને આમ આદમી પાર્ટી છે ને એ ગુજરાતમાં વિકલ્પ રીતે આવી છે. જે યુવાનો, બેરોજગારો, મહિલાઓ, શોષિતો, વંચિતો, ભૂમિહીન કિસાનોનો ભાવ માટે, ગુજરાતમાં સારો વિકાસ થાય માટે, શાંતિ જળવાય એના માટે જ્યારે આવ્યું છે ત્યારે આમ આદમી પાર્ટી સમસ્ત ગુજરાત અમારા જોડે છે. અને તમે યાદ રાખજો, આવતી ચૂંટણીમાં પરિણામ છે ને એ ન વિચારે એવો જોરદાર આવશે અને ભાજપ પર ભોંય પડશે અને કોંગ્રેસ ક્યાંય દેખાશે નહીં. જો અમારે આમ આદમી પાર્ટી બહુ જ લોકતાંત્રિક પાર્ટી છે. અમે અમારા બધા કાર્યકર્તા બીજા લોકો જે પાર્ટીમાં ઈમાનદાર, કટ્ટર ઈમાનદાર રાજનીતિને જોઈને જોડાવા માંગે છે એ બધાના ફોર્મ મંગાવીએ છીએ, એની સ્ક્રુટની કરીએ. સ્ક્રુટની કમિટીમાં સંજયભાઈ બાપટ અમારા પૂર્વ કચ્છના ઇન્ચાર્જ છે સ્ક્રુટની કમિટી માટે, જુઝારદાનજી પ્રમુખ છે, સંજયસિંહ અમારા દિલ્હીથી ઓબ્ઝર્વર આવ્યા છે, આ પ્રમુખ અમારા તાલુકાના પ્રમુખ અહીંયા કને અલ્તાફ ચાવડા અહીંયા કને હાજર છે, હવે શહેર પ્રમુખ અમારા જગદીશ ભાઈ હાજર છે, નરેન્દ્ર આપણા જજુવેન્દ્રસિંહ જે છે એ પોતે આપણા મુન્દ્રા તાલુકા હાજર છે, પછી આપણા બીજા બધા હોદ્દેદારો અહીંયા હાજર છે. આજ માઇનોરિટી સેલના પ્રમુખ આપણા બાવા સાહેબ ઈગલવાર બાવા આપણે કહીએ, બાવા સાહેબ પોતે હાજર છે. આ મેડિકલના હેડ અમારા હળદરભાઈ ગઢવી હાજર છે. એટલે અમારી આખી ટીમ છે એ પાર્ટિસિપેટ કરીને પ્રેમ ભાવથી મળીને ને સારા કેન્ડિડેટને લડાઈને એક પરિણામ સુધી પહોંચ્યા. બધાનો જાત જાતના કોલ આવે છે, પણ મજા એ આવે છે કે સાહેબ એવા સમાજ સેવા લોકો જે રાજકારણમાં નથી પણ આ ફેરા ચૂંટણીમાં લડવા માંગે છે અને ભાજપને હરાવવા માંગે છે.